અમદાવાદની સાથોસાથ ગાંધીનગરમાં પણ બપોર થતાની સાથે જોરદાર વરસાદી ઝાપટું વરસ્યું। આજે વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ હતું અને બપોર થતાની સાથે જ ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે। સરગાસણ વિસ્તારમાં પણ ધોધમાર ઝાપટાથી પાણી થઈ ચૂક્યો છે, તો રસ્તા પર પણ હાલ પાણી ભરાવાની શરૂઆત થઈ છે। ત્યારે ગાંધીનગરમાં પણ બપોર બાદ જોરદાર વરસાદી ઝાપટું આવ્યું અને અડધો કલાક સુધી સતત ધોધમાર વરસાદ વરસતો રહ્યો। સરગાસણ વિસ્તારમાં આ વરસાદને લઈને પાણી જોવા મળી રહ્યું છે। સવારથી વરસાદી વાતાવરણ બાદ અત્યારે બપોરે ગાંધીનગરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ગાંધીનગરના સરગાસણના દ્રશ્યો આપને બતાવવાનો પ્રયાસ કરશે મારા સહયોગી મલય દવે। આપ દ્રશ્ય જુઓ છો એ મુજબ આ ગાંધીનગરના સરગાસણના દ્રશ્યો છે। સરગાસણ વિસ્તારની અંદર અત્યારે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। સવારથી વાદળછાયું વાતાવરણ હતું અને એ વાદળછાયા વાતાવરણની વચ્ચે બપોર થતાની સાથે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે। આપ દ્રશ્યની અંદર જુઓ છો એ મુજબ જે પ્રમાણે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતોની આગાહી હતી એ આગાહી મુજબ અત્યારે ધોધમાર વરસાદ ગાંધીનગરના સરગાસણ વિસ્તારની અંદર વરસી રહ્યો છે। એકરસ વાતાવરણ જોવા મળી રહ્યું છે, જેના આધારે અંદાજ લગાવી શકાય કે આ વરસાદ વાવણી લાયક અને ખેતી લાયક વરસાદ પડી રહ્યો છે અને આ વરસાદના કારણે ખેડૂતોની અંદર ચોક્કસથી ખુશીનો માહોલ જોવા મળી શકે છે। આપ દ્રશ્ય જુઓ છો એ ગાંધીનગરના સરગાસણ વિસ્તારના દ્રશ્યો છે અને સરગાસણ વિસ્તારની અંદર બપોરે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી અને મેઘરાજા અત્યારે ગાંધીનગરના સરગાસણ વિસ્તારની અંદર મન મૂકી અને વરસી રહ્યા છે। કેમેરામેન મલય દવે સાથે હિરેન રાજગુરુ, એબીપી અસ્મિતા, ગાંધીનગર।